ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સરની મુલાકાત લીધી હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરના એક્ટિવેશન ઝોન અને એબીસીડી ભવનની મુલાકાત પહોંચ્યા હતા। જેના મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી અને સરના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। સમગ્ર પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રીને જાણકારી આપવામાં આવી હતી। માત્ર 1.5 કલાકના રોકાણ દરમિયાન મુખ્યમંત્રીએ સમગ્ર સબ પ્રોજેક્ટ અંગે સાઇટ વિઝિટ કરી માહિતી મેળવી હતી। આ વિકાસ જે થવાનો છે ભવિષ્યનો જે ધોલેરા વિસ્તારનો એને અનુરૂપ વાઇબ્રન્ટની અંદર જે વિશાળ કંપનીઓ અહીંયા આવવાની અપેક્ષા રાખી રહ્યા છે ધોલેરા વિસ્તારના ખેડૂતો, એના અનુસંધાને ધોલેરા વિસ્તારની ઓચિંતી મુલાકાત મુખ્યમંત્રી સાહેબે લીધી છે અને માત્ર સમગ્ર એક્ટિવેશન ઝોનની મુલાકાત લઈ અને ભવિષ્યમાં કોઈ મોટી કંપની માટેનું પ્લાનિંગ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ આવે છે અને ખેડૂતો આ અંગે ખૂબ જ આશાસ્પદ છે કે ભવિષ્યમાં અમારા વિસ્તારનો ખૂબ વિકાસ થશે। ધોલેરા શહેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એબીસીડી ભવનની મુલાકાતે આવ્યા। અહીં તેમની આ ઓચિંતી અને અગત્યની ગણી શકાય એવી મુલાકાતને લઈ અનેક પ્રકારની અટકળો છે। શું ધોલેરામાં કોઈ નવો પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે? હાલ મુખ્યમંત્રી એબીસીડી ભવનમાંથી એક્ટિવેશન એરિયાની મુલાકાતે પહોંચ્યા છે। અધિકારીઓનો વિશાળ કાફલો પણ મુખ્યમંત્રીની સાથે છે। ત્યારે એક્ટિવેશન ઝોનમાં નવા કયા પ્રકલ્પો લાવી શકાય એમ છે, કારણ કે તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનની મુલાકાતે ગયા હતા। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાપાનનું કોઈ ડેલિગેશન પણ અત્રે અહીં ધોલેરા ખાતે આવવાનું હતું, તો જાપાનની કે કોરિયાની કોઈ વિદેશની મોટી કંપનીઓ આ ધોલેરા શહેરમાં એકવાર આવે તેવી આશા સ્થાનિકોમાં જન્મી છે અને બહુહેતુક એવા આ ધોલેરા પ્રોજેક્ટમાં ભૂપેન્દ્ર પટેલની આજની આ મુલાકાતને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। ધોલેરા શહેર ખાતે વહીવટીતંત્રમાં ચહેલકદમી જોવા મળી રહી છે। મોટો મસ્ત કાફલો અત્રે અહીં ધોલેરા ખાતે જોવા મળી રહ્યો છે। ભૂપેન્દ્ર પટેલ ખુદ એક્ટિવેશન એરિયામાં અધિકારીઓ પાસેથી ઝીણામાં ઝીણી માહિતી મેળવતા નજરે પડ્યા હતા અને આ એક્ટિવેશન એરિયાની મુલાકાત બાદ ફરી એકવાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એબીસીડી ભવન ખાતે પણ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરવાના છે। ત્યારે ધોલેરા માટે ભૂપેન્દ્ર પટેલની મુલાકાતને એક નવું આશાનું કિરણ પણ માનવામાં આવી રહ્યું છે। હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, ધંધુકા।